હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આપણા ઘરે જ્યારે પાર્સલ આવે છે ત્યારે એમાંથી આવા પેપરના કટિંગ્સ ઘણીવાર નીકળતા હોય છે. તો એ કટિંગ્સને આપણે ફેંકી દેવાના બદલે જ્યારે આપણે આપણા વેજીટેબલ વેસ્ટમાંથી ખાતર બનાવતા હોઈએ છીએ ત્યારે એ ખાતરમાં આપણે ડ્રાય પાર્ટિકલ્સ નાખવાના હોય છે. જેમ કે આપણે એમાં સૂકા પત્તા પણ નાખતા હોઈએ છીએ. જો આપણી પાસે સૂકા પત્તા ના હોય તો આપણે એની બદલે આ પેપરના જે કટિંગ્સ આપણા પાર્સલમાંથી નીકળે છે તેનો ઉપયોગ કરી શકીએ છીએ અને એને આપણે આપણા કમ્પોસ્ટમાં વાપરી શકીએ છીએ. જો તમારી પાસે આ રીતના પેપરના કટિંગ્સ આવતા હોય તો તમે એને કોથળીમાં ભરીને સાચવીને મૂકી રાખો અને જ્યારે તમે કમ્પોસ્ટ બનાવો ત્યારે તમે એમાં આ પેપરની કટિંગનો ઉપયોગ કરી શકો છો અને તમારું કમ્પોસ્ટમાં તમે એને વાપરી શકો છો. એને વેસ્ટમાં ફેંકવાના બદલે તેનો તમે આ રીતનો ઉપયોગ કરી શકો છો. થેન્ક યુ.